નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે જુલાઈમાં કેવો રહેશે વરસાદનો મિજાજ, પરેશ ગૌસ્વામીની આગાહી। જૂન મહિનામાં રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે। આ તરફ હવે જુલાઈ મહિનામાં કેવો રહેશે વરસાદ, જાણો શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી। આગાહી જૂનમાં સારો વરસાદ પણ જુલાઈ કેવું રહેશે ચોમાસું। મહત્વ છે કે જૂન મહિનાના પૂર્ણ થયા બાદ હવે આજે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સહિત રાજ્યભરમાં સારો વરસાદ એવો પડ્યો છે। પરેશ ગૌસ્વામીએ કરી નવી આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે આ વર્ષ જૂન મહિનામાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈ મધ નાની 3-4 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળશે। વરસાદ વધુ એક રાઉન્ડ આવશે। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કહ્યું કે આગામી 5 થી 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદ રાઉન્ડ આવે તેવી શક્યતા છે। એકવાર રાઉન્ડ આવશે તેવી શક્યતા છે। બંગાળની ખાડીએ સક્રિય થયેલ સિસ્ટમ। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે। વધુ આગળ વાત કરીએ કે નવા મહિનાથી નવા ફેરફાર। નવો મહિનો જુલાઈ શરૂ થશે। આવનારો મહિનો પણ તેની સાથે કેટલાક ફેરફારો લઈને આવી રહ્યા છે। 1 જુલાઈ 2025થી કેટલાક એવા નિયમો લાગુ થઈ જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આવી સ્થિતિમાં તમારા માટે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે 1 જુલાઈથી કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। આવતા મહિનાથી રેલવે ટિકિટ મોંઘી થશે। તાત્કાલ ટિકિટ બુકિંગ નિયમો પણ બદલાઈ જશે। આ ઉપરાંત પાન બનાવવાની પ્રક્રિયા બદલાશે અને કેટલાક બેંકોના એટીએમ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો પણ લાગુ કરશે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈથી દર શનિવારે સ્કૂલ બેગમાં ડે અમલ થશે। નવી શિક્ષણ નીતિ 2022 હેઠળના નિર્ણય વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે લેવાયો છે। શનિવારે બાળકના દફતર વગર શાળાએ આવશે અને અભ્યાસને બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે। આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને બૌદ્ધિક અને શારીરિક વિકાસનું પ્રોત્સાહન અપાશે, જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયક બની શકે। વધુ આગળ વાત કરીએ કે એવા ખેડૂતોને જેનો 20મો હપ્તો અટકી શકે છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદોને લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે। આવી કેન્દ્રની એક સ્કીમ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં પાત્ર ખેડૂતોના તે માટે અરજી કરી રહ્યા છે। નાણાકીય લાભ મેળવવા માટે જે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં 3 વાર 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। આ વખતે પણ યોજનામાં સાથે સંકળાયેલા ખેડૂતોને 20મો હપ્તો તરીકે 2000 રૂપિયા મળવામાં છે, પરંતુ હપ્તો ક્યારે જાહેર થશે કોઈ સત્તાવાર અપડેટ બહાર પાડવામાં આવી નથી। પરંતુ આમ બધાની વચ્ચે તમારા માટે એ જાણવા જરૂરી છે કે ખેડૂતો કોણ હશે આ હપ્તાના લાભો વંચિત રહી શકે છે। આ ખેડૂતોને અટકાવી શકે છે 20મો હપ્તો, જેમને કેવાયસી નથી કરાયું તે, જમીનની ચકાસણી નથી કરાઈ તે। વધુ આગળ વાત કરીએ કે આ તારીખે જાહેર રજા મજા કરવું। જાહેર રજાનો જો જુલાઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો અથવા પરિવાર સાથે સમય વિતાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે। ભારત સરકારે તાજેતરમાં જાહેર કરી છે કે 7 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશના રાષ્ટ્રીય રજા રહેશે। એટલે કે આ દિવસે તમામ સરકારી કર્મચારીઓને શાળા, કોલેજો અને કેટલીક ખાનગી સંસ્થાઓ પણ બંધ રહેશે। 7 જુલાઈ 2025 એ ફક્ત રજા નથી, પણ તમારા પરિવાર સાથે સમય વિતાવવાની, તમારા શહેર અને દેશની સંસ્કૃતિને નજીકથી જાણવાની એક નવી શરૂઆત કરવાની તક છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય। તમે મહિલાઓ છો તો ઘરે બેઠા આત્મનિર્ભર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો ભારતીય જીવન વીમા નિગમ LIC વીમા સરખી યોજના તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે। કેન્દ્ર સરકારે અને LICની ભાગીદારી શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે।
જો તમે મહિલાઓ છો તો ઘરે બેઠા આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો ભારતીય જીવન વીમા નિગમ LICની વીમા સખી યોજનાઓ તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા LICની ભાગીદારીમાં શરૂ કરાયેલી આ યોજનાનો ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોમાં મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત મહિલાઓને LIC એજન્ટ બનવા માટે તાત્કાલિક તાલીમ આપવામાં આવે છે અને તાલીમ દરમિયાન તેમને માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતે આ યોજનાને રોકાણ કરવાનું હોય તો આમાં ખેડૂતોએ પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિના ડબલ થઈ શકે છે તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનાના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મહારાષ્ટ્ર સરકાર. લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્ર ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ 5 લાખ મહિલાઓને 15,000 રૂપિયાની બદલે 500 રૂપિયા મળશે. સરકારે નિયમ અનુસાર 1500 રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો. આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર 500 રૂપિયા મળશે. હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં 6,000 રૂપિયા અને કેન્દ્ર સરકારે 6,000 રૂપિયા આપે છે. આમ કુલ વાર્ષિક 12,000 રૂપિયા, જ્યારે લાડલી બહેન યોજનામાં 18,000 રૂપિયા આપવામાં આવે છે. તેમને કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહાલા બહેનોને વાર્ષિક માત્ર 6,000 રૂપિયા તફાવત તરીકે દર મહિને 500 રૂપિયા મળશે. વાસ્તવમાં લાડલી બહેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તેમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી. વધુ આગળ વાત કરીએ કે પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતે લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવતી હતી. તે હવે ખેડૂત દ્વારા કરવા તેમજ ખેડૂતના પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કહી રહ્યા છે કે ખેડૂતોના બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોએ ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો કરી રહ્યા. વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઈંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી. આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી રહી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ LPG પૂરતો સ્ટોક છે. હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 20મો હપ્તો ખેડૂતોને મોટી ભેટ. PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતોની યોજનામાં 20મો હપ્તોની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે. વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે 12,000 રૂપિયાની સહાય. નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસૂતિ સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST, BPL કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલ 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે. આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત 25% અથવા 25,000 બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે.
વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમને સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો. Yeah.